આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, મારી સામે બેઠેલો આ ખેસ પહેરેલો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહે છે. આજે મને આનંદ થાય મિત્રો, ગર્વ સાથે, કે ગુજરાતના 16,000 કરતા વધારે ગામડાની અંદર એ 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી, આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. આ કોંગ્રેસના મિત્રો અને અન્ય પાર્ટીના મિત્રો જે વાત કરે છે, અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર પર દબાણ કર્યું. અલ્યા ભાઈ, તમે ક્યાંય જોયું દબાણ કરતું? આ પોલીસના મિત્રો રાત દિવસ મહેનત કરે, મજૂરી કરે, તડકો છાંયડો જોયા વગર આપણી વ્યવસ્થામાં ભાગરૂપે આ ચૂંટણી પંચની વ્યવસ્થા છે. એટલે તમારા લોકો તમારથી નહીં અચવાતા, એમ અમે શું કરીએ? અમિતભાઈને ભરતસિંહને કહેવું છે 42 નહીં, આખા ગુજરાતની અંદર ઐતિહાસિક 700 કરતા વધારે ઉમેદવારો એ બિનહરીફ થયા છે. એક વખતનો કોંગ્રેસનો ગઢ રમણભાઈ કહેતા હતા, સાહેબ આ હાર ભળી ગયેલી કોંગ્રેસના નેતાઓ બોરસદ નગરપાલિકામાં એકે ઊભા રહેવા તૈયાર નથી. અને કોંગ્રેસના નેતાઓએ એમના ઉમેદવારો, કોઈ રાજસ્થાન લઈ ગયું, કોઈ મધ્યપ્રદેશ લઈ ગયું, કોઈ મુંબઈ લઈ ગયું, અને કે અમારા ઉમેદવારો મળતા નથી, કે અમારા ઉમેદવાર ક્યાં ખોવાઈ ગયા છે. એટલે ભાઈ, ક્યાંય ખોવાઈ નથી ગયા, તમારા ઉમેદવારો હાર ભાળી ગયા છે કે અમારા નેતામાં પાણી નથી, અમારા નેતામાં વિઝન નથી, અમારા નેતા વિઝનદાર નથી. અમારે તો ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાવું છે, કારણ કે વિઝનરી નેતા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ 700થી વધુ બેઠકો બિનહરીફ કરાવી લીધી છે, તેની અંદર એક આત્મવિશ્વાસ છે. આમ તો વિરોધ પક્ષ આને લોકશાહીની હત્યા ગણાવી રહ્યું છે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. હવે જ્યારે સ્વયં આણંદમાં જગદીશ વિશ્વકર્મા હતા, આણંદમાં તેઓ પ્રચાર કરી રહ્યા હતા અને વિજય વિશ્વાસ સંમેલન કરી રહ્યા હતા, ત્યારે સ્પષ્ટપણે લોકોએ વાત તેમના કોમેન્ટમાં મૂકી કે તમે જે રીતે આ કાર્યવાહી કરી રહ્યા છો, પોલીસનો ઉપયોગ કરી રહ્યા છો, તે કોઈ પણ દેશ માટે, દેશની લોકશાહી માટે ઘાતક છે. તેમણે મોટી મોટી વાતો જે છે તે કરી, પણ સવાલ અહીં એ જ છે કે જો તમને વિકાસ ઉપર, એટલે કે ભાજપને પોતાના વિકાસ ઉપર, પોતાના વચનો ઉપર અને નરેન્દ્ર મોદી ઉપર, અમિત શાહ ઉપર વિશ્વાસ હોત તો તેમને પોલીસનો દુરુપયોગ કરવાની જરૂર ના પડે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્મા કેવી રીતે વિકાસના ફાંકા મારી રહ્યા છે, કેવી રીતે વાયદાઓના વડા કરી રહ્યા છે, કેવી રીતે નરેન્દ્ર મોદી જે છે તેના નામે, તેમના વિકાસ નામે વોટ માંગી રહ્યા છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. જેવો અહીંયા ઉમરેઠ ખાતે અહીંયા આવ્યો એટલે અહીંયા ઓડ ખાતે 57 ફૂટ ઊંચી હનુમાન દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે. તો બોલો બજરંગ બલે કે. એવા જ આપણા જ વિસ્તારના હર હર મહાદેવ, નાગેશ્વર મહાદેવ કી. એવા જ આપણા વિસ્તારના અહીંના બોલો બહુચર માત કે. મને જાણવા મળ્યું છે સ્વામિનારાયણ મંદિર ખૂબ મોટું છે બાજુ. બોલો સ્વામિનારાયણ ભગવાનને. સદગુરુની ગાદી એ મોટી છે. બોલો સદગુરુ દેવ કી. તોતળા માતાજીનું મંદિર પણ છે. બોલો તોતળા માત કે. અને સાથે સાથે તળાવ મારા મહારાજ પણ અહીંયા બિરાજમાન છે. આ જય એટલા માટે બધાની બોલાવડાવું છું કે, અને સાથે સાથે આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એવા ભાથીજી મહારાજની પણ બોલો ભાથીજી મહારાજ કે. આ જય એટલા માટે બોલાવું છું કે હમણાં સંજયભાઈ એવું કહેતા હતા કે સાહેબ 468 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ લડી રહ્યું છે અને 42 સીટો બિનહરીફ થઈ છે.
તો આ 468 કમળ, આ જેટલા દેવી દેવતા નામ બોલાયા છે, આ બધાને આપણે ભાઈ હર્ષદભાઈ હાર ચડાવવાનો છે જીત્યા પછી. ચડી જાય. આજની આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ, જોન મહામંત્રી, અહીંના પ્રભારી શ્રી હિતુભા, એવા જ આ જિલ્લાના પ્રભારી શ્રી વર્ષાબેન દોશી, એવા જ આપણા સૌના વડીલ મુરબ્બી, આ વિધાનસભા સીટના ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહજી જાડેજા, આ જ વિસ્તારનું ગૌરવ અને એવા સરકારમાં મંત્રી શ્રી રમણભાઈ, શ્રી કમલેશભાઈ, વિપુલભાઈ, યોગેશભાઈ, ચિરાગભાઈ, અને આજે આપણે એક એવી પરિસ્થિતિમાં અહીંયા ભેગા થયા છીએ કે જેમણે આ વિસ્તારને ખૂબ લોકપ્રિય નેતા અને જમીનથી જોડાયેલા વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે નથી અને એક એવા સનિષ્ઠ નેતાને, એવા કાર્યકર્તાને ગુમાવ્યા છે, અને જ્યારે આ બાય ઇલેક્શનની સ્થિતિ આવી છે ત્યારે આપણા ઉમેદવાર શ્રી હર્ષદભાઈ, એવા જ ઇન્ચાર્જ ઉમરેઠ વિધાનસભાના હસમુખભાઈ, નીરવભાઈ, જગતભાઈ, પ્રવીણભાઈ, વિપુલભાઈ, મારા જૂના મિત્ર શ્રી લાલસિંહભાઈ વડોદરિયાજી, પૂર્વ સાંસદ દિલીપભાઈ, દીપકભાઈ, પૂર્વ MLA જ્યોત્સનાબેન, વિષ્ણુભાઈ, કાંતિભાઈ સોઢા અને ભૂષણભાઈ ભટ્ટ, અને સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, બહેનો અને ભાઈઓ. ગોવિંદભાઈ સાથે ધારાસભ્ય તરીકે કામ કરવાનો મોકો મળ્યો હતો. હું, પ્રદીપસિંહજી, બધા જ લોકો, અને જ્યારે વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી કાળ હોય, પ્રશ્નો પૂછતા હોય, ત્યારે એમણે ક્યારેય એવી પીછેહટ નથી કરી કે સરકાર, હું શાસક પક્ષની અંદર, સરકારની અંદર છું, અને જ્યારે મંત્રીશ્રી કોઈ પણ જવાબ આપતા હોય પણ પોતાના મતદારો વિશે કદાચ ક્યાંક શરત ચૂકથી, કદાચ ક્યાંક કામ ના થયું હોય, ક્યાંક મોડું થયું હોય, તોય વિધાનસભાના ફ્લોર પર એ આ સતત પ્રજાની ચિંતા કરતા અને કોઈ પણ આડંબર વગર સીધા પ્રજા સાથે સીધો કોન્ટેક્ટ, ખૂબ સરળ સાદો સ્વભાવ. જ્યારથી મેં એમને જોયા છે ત્યારથી ઓલવેઝ સફેદ કપડાની અંદર, પેન્ટ અને શર્ટ, સફેદ કપડાની અંદર વિધાનસભામાં આવવાનું, ખૂબ ઓછું બોલવાનું, અને કામ પૂરતી વાત. આખી વિધાનસભા ચાલે ત્યાં સુધી હાઉસ સવારે 12 વાગે ધારો કે ચાલુ થાય, સાંજે 5 વાગ્યા સુધી ચાલે, તો એ વિધાનસભાના પોતાના ટેબલ ઉપર કંઈકનું કંઈક લખવાનું કામ હોય, વિધાનસભાના પ્રશ્નો હોય, અને મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓ જોડે એ સતત વિધાનસભાની એ જ્યારે ચિંતા કરતા મિત્રો, ત્યારે આપણને લાગે કે, અને જ્યારે એ આપણી વચ્ચે ના રહ્યા ત્યારે હું મારે પોતા પણ એમની અંતિમ યાત્રામાં આવવાનું થયું, અને જે રીતે ઉમરેઠની અંદર માનવ મહેરામણ, જે ચોધાર આંસુએ લોકોના આંખમાં આંસુ જોયા કે એક સનિષ્ઠ નેતા એ કેવા હોય, એક સામાન્ય કાર્યકર્તામાંથી, સમાજ સેવકમાંથી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો જે પ્રયાસ કર્યો મિત્રો, એ આજે આપણને યાદ આવે કે ગોવિંદભાઈની ખરેખર લોકચાહના. કદાચ હું ગાંધીનગરમાં બેઠો હોત અને કદાચ અહીંયા પ્રાર્થના સભાના દિવસે આવ્યો તો મને કદાચ ખ્યાલ ના આવ્યો હોત કે આટલું બધું માનવ મહેરામણ ગામે ગામેથી એમનું જે પ્રેમ, ચાહના, લાગણી એને એટલા માટે હતી કે નિસ્વાર્થ ભાવે એ લોકોની વચ્ચે સતત રહેતા હતા મિત્રો. અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને એમના જે અધૂરા કાર્યો, અધૂરા સપના,
એ પૂરા કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે હર્ષદભાઈ પર કમળ કળશ જોડ્યો છે ત્યારે મિત્રો આપણી સૌની જવાબદારી આવે, આપણી સૌની ફરજ આવે કે આપણા એક સનિષ્ઠ નેતા, એક સમાજ સેવક અને નાનપણથી પોતાનું ઘર જાત બધું જ ઘસી નાખ્યું માત્ર ને માત્ર સમાજ માટે. અને સાચી શ્રદ્ધાંજલિ કેવી હોય કે આજે આપણી વચ્ચે સ્વશ્રી ગોવિંદભાઈ હાજર નથી, પ્રત્યક્ષ હાજર નથી, પણ અહીંયા બેઠેલા તમામ લોકોના દિલની અંદર, ઉમરેઠ વિધાનસભાના તમામ લોકોના દિલની અંદર હું ચોક્કસપણે માનું છું કે એક વ્યક્તિ એવો નહીં હોય કે ગોવિંદભાઈ પાસે ગયા હશે અને નિરાશ થઈને પાછા આવ્યા હોય. એવો એક વ્યક્તિ નહીં જોવા મળે. જ્યારે પણ ગયા હશે ચાના સમયે ચા પીવડાવી હશે, જમવાના સમયે જમાડ્યા હશે અને સરકારી દરેક પ્રકારના લાભો યોજનાઓ કઈ સુધી મારા ગામ, મારા મત વિસ્તારના લોકો સુધી પહોંચે, મારા મત વિસ્તારનો દીકરો કે દીકરી એ ઉચ્ચ અભ્યાસ કઈ રીતે મેળવે, માત્ર ઉમરેઠ નહીં પણ આખા જિલ્લાની ચિંતા કરતા સામાજિક આગેવાન હતા. ખાલી એક વિધાનસભાના કાર્યકર્તા નહોતા, આખા જિલ્લાના આગેવાન હતા. ત્યારે આખા જિલ્લાને આશા હતી એમની પાસેથી અને ત્યારે આખા જિલ્લાના લોકો એમની પાસે જતા હોય અને સદાય હસતો ચહેરો. મેં એમને ક્યારેય આટલા વર્ષોમાં જ્યારથી મારે પરિચય છે, મારી પોતાની પણ ટમ થઈ, પ્રદીપસિંહજી પણ એમની સાથે કામ કરેલું છે અગાઉ, ક્યારેય અમે એમને ગુસ્સે થતા જોયા નથી. આવા કર્મઠ ને નિષ્ઠાવાન કાર્યકર્તા જ્યારે આપણે ગુમાયા છે ત્યારે મિત્રો આપણી સૌની ફરજ આવે કે એમનું ઋણ એ ચૂકવવાનો આ 23 તારીખે આપણે સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપી છે. અને શ્રદ્ધાંજલિ એવા રૂપમાં આપીએ કે જેટલા પણ દેવી દેવતાના નામ બોલ્યો છું, આપણે સવારે જેમ ભગવાનને પૂજા આરતી કરીએ, પુષ્પાંજલિ ભગવાનને કરીએ અને જો 23 તારીખે મતદાન થાય અને 4 તારીખે જ્યારે પેટીઓ ખુલે ત્યારે આખી ઉમરેઠ વિધાનસભામાંથી એટલો બધા કમળના ફૂલનો વરસાદ થાય કે માન્ય સ્વશ્રી ગોવિંદભાઈને એમ થાય કે મારા આટલા વર્ષના રાજકીય જીવન, સામાજિક જીવનની અંદર મેં જેટલા પણ લોકો માટે મહેનત કરી હતી, જેટલા પણ લોકોને મદદરૂપ થયો હતો, આ તમામે તમામ લોકોએ આ પુષ્પાંજલિ આપીને હર્ષદભાઈને જે મોટા કર્યા મિત્રો, એ સાચી પુષ્પાંજલિ એ દિવસે ગણાશે. ખાલી એમના ફોટા આગળ આપણે પુષ્પ મૂકીને જતા રહીએ, ઘડી બે ઘડી વાત કરીએ કે ગોવિંદભાઈ સારા માણસ હતા, ગોવિંદભાઈએ મને આયુષ્માન કાર્ડ કાઢી આપ્યું હતું, ગોવિંદભાઈએ મને ઘરનું ઘર અપાવ્યું હતું, ગોવિંદભાઈના કારણે મારે નળ સે જલ હતું, ગોવિંદભાઈના કારણે મારે વિધવા સહાય પેન્શન યોજના હતી. મિત્રો આ બધી જ સરકારી યોજનાઓ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, એ જેટલી પણ સરકારી યોજનાઓ આવે એ તમામ ધારાસભ્ય, તમામ સંસદ સભ્ય, એ નિરાધાર યોજના, વૃદ્ધ સહાય પેન્શન યોજના હોય કે કિસાન સન્માન નિધિ આપવાની હોય કે આ રૂપટોપ પર સોલાર પેનલ લગાવવાની હોય, માન્ય વડાપ્રધાનશ્રી જેવી પણ યોજના બહાર પડે. એટલે મને બરોબર યાદ છે ગોવિંદભાઈ જ્યારે વિધાનસભાની અંદર વાત કરતા હોય કે મુખ્યમંત્રી આગળ વાત કરતા હોય ત્યારે કહેતા હોય, સાહેબ મેં મારા મત વિસ્તારની અંદર આટલા સેવાકીય કાર્યો કર્યા છે, આટલા મેડિકલ કેમ્પ કર્યા છે, આટલા લોકોના સહાય અપાઈ છે. આમાંથી એક વ્યક્તિ મને કદાચ હાથ ઊંચો કરીને એમ કહી દે કે ગોવિંદભાઈ પાસે ગયા હતા અને ગોવિંદભાઈ કામની ના પાડી હોય. મિત્રો એનું કારણ છે કે ગોવિંદભાઈ જમીનથી જોડાયેલો વ્યક્તિ હતા, એટલે ક્યારેય કોઈને નિરાશ નથી કર્યા મિત્રો. અને તમારે તો એવું કહેવાનું હોય સંજયભાઈને, આપણા જિલ્લા અધ્યક્ષને, પ્રદીપસિંહજીને, હર્ષદભાઈને કે સાહેબ તમે ચિંતા ના કરતા, ગોવિંદભાઈએ આ ઉમરેઠની અંદર કે આણંદ જિલ્લાની અંદર એ આંબા વાયા છે, છાંયડો આપે એવા વૃક્ષ વાયા છે અને એનું વળતર અમે આવનારા 23 તારીખે આપવાના છે. તમે ચિંતા ના કરતા, તમારા શબ્દો જોઈએ મિત્રો. એ અપેક્ષા સાથે અહીંયા આવ્યો છું. આ તો હર્ષદભાઈની લાગણી હતી. જ્યારે ગોવિંદભાઈની અંતિમ યાત્રામાં આવવાનું થયું, પછી હર્ષદભાઈને મારે મળવાનું
એકાદ વખત થયું ગાંધીનગર, એટલે મેં કીધું ફોર્મ ભરાય ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી આવવાના હતા, પણ કીધું હર્ષદભાઈ મારે અને ગોવિંદભાઈને પણ વિધાનસભામાં ચા પીવાનો સંબંધ હતો, હું તમારા ઘેર ચોક્કસ આવીશ. સંજોગો એવા બન્યા કે ફરીથી કમળ, આ વિધિના લેખ લખાયેલા હશે કે કમળનો કળશ પણ એ હર્ષદભાઈના શિરે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યો છે ત્યારે આપણા સૌની મિત્રો ફરજ બને છે. હું હમણાં જોતો હતો કે ગોવિંદભાઈના કાર્યકાળની અંદર કેન્દ્રમાંથી આવતી આપણી ગ્રાન્ટો હોય કે રાજ્ય સરકારની ગ્રાન્ટો હોય, એનો હિસાબ કદાચ ચેક કરતો હતો. આ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે કેન્દ્રમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય કે ગુજરાતની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ 365 દિવસ રાત દિવસ તડકો છાંયડો જોયા વગર એ સતત પ્રજાની વચ્ચે રહે છે. આ માત્ર ચૂંટણી આવી છે એટલે નહીં, પણ વગર ચૂંટણીએ પણ સેવા સમર્થનના ભાવથી દરેક સેવા કાર્યો લઈ અને અંત્યોદયની વિચારધારા, એકાત્મ માનવતાના વિચાર સાથે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, મારી સામે બેઠેલો આ ખેસ પહેરેલો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહે છે. અને શેના માટે? એક પણ ઘર, એક પણ ગામ ની અંદર સેવા પહોંચી કે ના પહોંચી, કોઈના ઘરે પાણી આવ્યું કે ના આવ્યું. આજે મને આનંદ થાય મિત્રો ગર્વ સાથે કે ગુજરાતના 16,000 કરતાં વધારે ગામડાની અંદર એ 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. આજે ગુજરાતના ગામડે ગામડે, આજે ગુજરાતની અંદર 10 લાખ કરતાં વધારે મકાનોની ઉપર એ સોલાર રૂફટોપ પેનલ લાગેલી છે. અહીંયાથી કેટલાય લોકો એવા બેઠા છે, મારે એમને પૂછવું છે કે કેટલાના ઘરે સોલાર પેનલ છે, અને સોલાર પેનલ લગાવવાની સબસિડી એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપે છે. અને તમારે બિલના નામે ઝીરો. કદાચ કોઈ તમને ભરમાવા હમણાં જ કીધું હોય એમ સંજયભાઈએ કે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ એમનો આ જિલ્લો અને એમના જિલ્લાની અંદર 42 સીટો એ બિનહરીફ થાય, આ ઐતિહાસિક બાબત છે મિત્રો. અને હમણાં જ રમણભાઈએ કીધું મને કઈ નગરપાલિકામાં રમણભાઈ, આ કોંગ્રેસના મિત્રો અને અન્ય પાર્ટીના મિત્રો જે વાત કરે છે, અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર પર દબાણ કર્યું. અલ્યા ભાઈ, તમે ક્યાંય જોયું દબાણ કરતું? તમે ક્યાંય જોયું? આ પોલીસના મિત્રો રાત દિવસ મહેનત કરે, મજૂરી કરે, તડકો છાંયડો જોયા વગર આપણી વ્યવસ્થામાં ભાગરૂપે આ ચૂંટણી પંચની વ્યવસ્થા છે. એટલે તમારા લોકો તમારથી નહીં અચવાતા, એમ અમે શું કરીએ? અને આ ખાલી 42 નહીં, અમિતભાઈને ભરતસિંહને કહેવું છે 42 નહીં, આખા ગુજરાતની અંદર ઐતિહાસિક 700 કરતાં વધારે ઉમેદવારો એ બિનહરીફ થયા છે. અને બોરસદ નગરપાલિકાની અંદર એક વખતનો કોંગ્રેસનો ગઢ, રમણભાઈ કહેતા હતા સાહેબ આ હાર ભળી ગયેલી કોંગ્રેસના નેતાઓ બોરસદ નગરપાલિકામાં એકે ઊભા રહેવા તૈયાર નથી. અમે કે સામેથી કહેવા ગયા કે ભાઈ ઊભા તો રહો, અમને ચૂંટણી લડવાની મજા આવે, અમારા મતદાતાઓનો મત નાખવા આવું છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાની અંદર લગભગ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની 6.5 કરોડ જનતા એ ચૂંટણી આવે એટલે એનું મન બનેલું હોય છે કે મારું બટન કમળ પર દબાઈશ, મારું બટન વિકાસ ઉપર દબાઈશ. 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન મળ્યું છે, અને આ સમર્થન જોઈ અને કોંગ્રેસના નેતાઓએ એમના ઉમેદવારો, કોઈ રાજસ્થાન લઈ ગયું, કોઈ મધ્યપ્રદેશ લઈ ગયું, કોઈ મુંબઈ લઈ ગયું, અને કે અમારા ઉમેદવારો મળતા નથી, કે અમારા ઉમેદવાર ક્યાં ખોવાઈ ગયા છે. એટલે ભાઈ ક્યાંય ખોવાઈ નથી ગયા, તમારા ઉમેદવારો હાર ભાળી ગયા છે કે અમારા નેતામાં પાણી નથી, અમારા નેતામાં વિઝન નથી, અમારા નેતા વિઝનદાર નથી. અમારે તો ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાવું છે, કારણ કે વિઝનરી નેતા છે.
અમારે ભારતીય જનતા પાર્ટીની કમળવાળી પાર્ટીમાં જોડાવું છે, કારણ કે ત્યાં આગળ વિકાસ દેખાય છે, પ્રજાનું હિત દેખાય છે. આ એ પાર્ટી છે કે જેણે જેટલા વચનો આપ્યા હતા એ બધા જ વચનો ભારતીય જનતા પાર્ટીની સરકારે, એ કેન્દ્રની હોય કે રાજ્ય સરકાર હોય, આ તમામે તમામ વચનો પરિપૂર્ણ કર્યા છે. અધૂરામાં પૂરું. આજે એક ખૂબ મોટો ઐતિહાસિક દિવસ છે. મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે. આવનારા દિવસોમાં મંચ ઉપર જેટલા ભાઈઓ દેખાય છે, એક બહેન દેખાય છે, બે બહેનો છે. આવનારા દિવસોમાં બહેનો તમારો જમાનો છે. 33% બહેનો અહીંયા હશે. માત્ર અહીંયા નહીં, ગુજરાતની નહીં, આખા દેશની તમામ વિધાનસભાની અંદર, દેશના પાર્લામેન્ટને 33% અનામત. અને આજે જે મોદી સાહેબ બોલ્યા છે પાર્લામેન્ટના ફ્લોર ઉપર, આપણે બહેનોને કશું આપી આપણો હક નથી બતાવતા. એ બહેનોનો હક અને અધિકાર હતો, એ તમે ખૂબ મોડો આપ્યો હતો. આ વર્ષો પહેલા આપવાનો હતો. એટલે આપણે કોઈ ઉપકાર નથી કરતા. આજના મોદી સાહેબના શબ્દો છે મિત્રો. અને એટલા માટે હું કદાચ ઉમરેઠના વિકાસના કામો હર્ષદભાઈ તમને કહું તો 650 કરોડના ખર્ચે એ ગ્રામ્યના રસ્તા પર પરા વિસ્તારને જોડતા અને સ્ટેટ હાઈવેને જોડતા 650 કરોડ રૂપિયાના કામો, 138 કરોડ ઉત્તર અને દક્ષિણની પાણી પુરવઠા જૂથ યોજનાના ભાગે મહીસાગરના સંપમાંથી એ પાઇપલાઇન દ્વારા એ શુદ્ધ પીવાનું પાણી એ 42 ગામડાને પહોંચાડવાનું એ કામગીરી, શુદ્ધિકરણ પ્લાન્ટ 76 કરોડ એ જીઆરડીસીથી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્રાન્ટ ફાળવેલ છે. 23.60 કરોડ એ ઉમરેઠ નગરપાલિકાને એ પાણી પુરવઠા યોજના અંતર્ગત નલ સે જલ અંતર્ગત 70% કામગીરી એ ઉમરેઠ નગરપાલિકાની પરિપૂર્ણ થઈ છે. 18.50 કરોડ એ મિની સિવિલનું બાંધકામ પૂર્ણ થઈ ગયેલ છે, તથા મશીનરી, ડાયાલિસિસ, એક્સરે, ગાયનેક, ઓપરેશન થિયેટર, આ તમામ અત્યાધુનિક એ સુવિધાઓ એ સારવાર માટે સજ્જ હોસ્પિટલ થવાની છે. 8.75 કરોડ 7 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનના કામ પૂર્ણ થયા છે. 6.5 કરોડ, આ માત્ર ઉમરેઠની વાત કરું છું, આ બીજા આખા જિલ્લાની વાત નથી કરતો, માત્ર ઉમરેઠની વાત કરી રહ્યો છું. હર્ષદભાઈ, 6.5 કરોડના ખર્ચે ઉમરેઠ ખાતે નવું સેવા સદન મંજૂર કર્યું. 1.5 કરોડના ખર્ચે નવી ડીવાયએસપી કચોરી. 6.44 કરોડના ખર્ચે ઉમરેઠ શહેરમાં મલાવ તળાવનું બ્યુટિફિકેશન. 6.41 કરોડના કામો ઉમરેઠ નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રગતિ પર છે. 3.5 કરોડના બ્લોક, તાલુકા હેલ્થ ભવન, દવાઓ, અન્ય મેડિકલ વસ્તુઓ માટે અને સ્ટોરેજ માટે અને 2.95 કરોડ ઉમરેઠ નગરપાલિકા હદ વિસ્તારમાં એ કામ પૂર્ણ કરવા માટે. આનાથી વિશેષ હર્ષદભાઈ, કદાચ તમે પ્રજાની વચ્ચે જાઓ, આમ તો ગોવિંદભાઈએ ખૂબ વિકાસના કામો કર્યા હતા. જેટલા કામો છે ને ભાઈ, આ હર્ષદભાઈ તો હજી આનાથી વધારે કામ લઈ આવશે. આ બધા જ કામના કાગળો એ ગોવિંદભાઈ અને આપણા સંસદ સભ્યએ લખ્યા હતા મિત્રો, આ પ્રજા માટે. ભાલેજ કામ પ્રગતિ પર, ઓવરબ્રિજ ભાલેજ કામ પ્રગતિમાં, સુદલપુર કામ પ્રગતિમાં, પાટવડિયા રોડ પર મંજૂર થઈ ગયેલ છે. સેઢી નદી પર થામણા ખીજલપુરનો બ્રિજ કામ પૂર્ણ થયેલ છે. સેઢી નદી પરનો અરડીનો બ્રિજ એ મંજૂર થઈ ગયેલ છે. હવે એમ કોને કહો કે ઉમરેઠમાં બાકી શું રહ્યું? અને જે બાકી હશે ને, હર્ષદભાઈ જીતે ધારાસભ્ય બને દિવસે પહેલા દિવસે પહોંચી જજો કે અમારા ગામમાં કામ બાકી છે. મારી ગેરંટી છે, હર્ષદભાઈ ના પાડે તો. હર્ષદભાઈ તમારા બાકી રહેલા તમામે તમામ કામો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ 100% મિત્રો એ પરિપૂર્ણ કરશે. જે રીતે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આજે જેમ એમ કીધું કે નારી શક્તિ એ વંદન અધિનિયમ જે મહિલાઓ માટે 33% અનામત લાવી છે. હું અહીંયા બહેનો બેઠી છે, પાછળ પણ બહેનો બેઠી છે. હું ખાલી એટલું કહેવા માગું છું, આ જેટલી યોજનાઓ આજે બોલું છું, આજે એકે ભાઈઓની યોજના બોલવી નથી કે કેટલું કેટલું મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટીના કમળવાળી સરકારે કર્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ, ટ્રિપલ તલાક, લખપતિ દીદી, ડ્રોન દીદી, ઉજ્જવલા યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, 180 અભિયાન યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ, કન્યા કેળવણી રથયાત્રા,
વિદ્યાલક્ષ્મી બોન્ડ, સરસ્વતી સાધના યોજના, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના. બેનો તાળીઓ પડો, તમારા માટે બોલ્યો છું. આ એકેય યોજના ભાઈઓ માટે નથી. પાછળ બહેનો બેઠી છે, પાછળ બહેનો બેઠી છે, હા કે ના? તો તાળીઓ પડાવે. આ બધી યોજના તમારા માટે છે. આ જેટલી યોજના બોલ્યો છું, આ બધી જ તમામે તમામ યોજનાઓ એ માત્ર ને માત્ર મહિલા લક્ષી યોજનાઓ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે. અને મિત્રો, એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેન્દ્રમાં એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત દેશની 140 કરોડ જનતાએ સ્પષ્ટ બહુમતી આપી છે. અને એવી જ રીતે છેલ્લા 30 વર્ષથી એ ગુજરાતની અંદર એ સ્પષ્ટ બહુમતી સાથે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી પણ આજે ભારતીય જનતા પાર્ટી સરકાર છે. એનું એકમાત્ર કારણ છે કે સતત છેવાડાના માનવીની ચિંતા. જેટલા પણ વચનો આપ્યા હતા, તમામે તમામ વચનો, પછી 370 હોય, અયોધ્યામાં રામ મંદિર હોય, પાવાગઢની અંદર 450 વર્ષ બાદ મહાકાલી માતાની ધજા ફરકાવવાનું કામ હોય, અયોધ્યા હોય, રામ મંદિર હોય, સોમનાથ મંદિર હોય, દ્વારિકા મંદિર હોય, કાશી વિશ્વનાથ હોય, ઉજ્જૈન મહાકાલ મંદિર હોય, આ તમામે તમામ જગ્યાએ એ વિકાસ કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને મિત્રો, 23 એપ્રિલે આપણે સાચા અર્થમાં જ્યારે આપણા કર્મઠ વ્યક્તિત્વ એટલે ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, ત્યારે 23 તારીખે બિલકુલ આળસ કર્યા વગર, મને ખબર છે તમારો બધાનો કોન્ફિડન્સ, તમારો આત્મવિશ્વાસ, કારણ કે હું ચાખા રાજ્યની અંદર છેલ્લા 10 દિવસથી ફરી રહ્યો છું. પ્રદીપસિંહજી, એક જગ્યાએ મેં આ કાળો પંજો જોયો નથી, એક જગ્યાએ કાળા પંજાનું પોસ્ટર જોયું નથી, કે કાળા પંજાનો નેતા એક જગ્યાએ જોયો નથી. પણ બિલકુલ આત્મવિશ્વાસમાં લીધા વગર મારી બે હાથ જોડીને વિનંતી છે કે 26 તારીખે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે. 23 તારીખે આપણા હર્ષદભાઈને આપણે કમળના બટન પર વોટ દબાવવાનો છે. ત્યારે આ 23 અને 26 2 તારીખ યાદ રાખી સૌથી વધારે મતદાન થાય. તમને એમ થાય કે 23 તારીખે મતદાન આપ્યું એટલે અમારું કામ પૂર્ણ, એવું નહીં. 23 તારીખે પણ મતદાન કરવાનું અને 26મીએ મતદાન કરવાનું. અને જેટલા 468 જેટલા કમળ જે માત્ર ભારતીય જનતા પાર્ટીના જે અહીંયા આણંદ જિલ્લામાં છે, આખા ગુજરાતની અંદર 10,000 કરતાંય વધારે કમળ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 50,000 બૂથની અંદર જ્યારે લડી રહ્યો છે, ત્યારે આ 10,000 કમળ આપણે આ જેટલા પણ દેવી દેવતા નામ બોલે છે એમના ચરણોની અંદર મિત્રો આપણે આ હાર ચડાવવાનો છે. આજ કહેવા માટે આજ તમારી સૌની વચ્ચે આવ્યું. ત્યારે ફરીથી આપ સૌને એવું ચોક્કસ કહીશ કે મતદાનનો દિવસ 2 છે. એક 23 તારીખે હર્ષદભાઈનું મતદાન અને 26 તારીખે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સ્પષ્ટ અને ભારે બહુમતીથી આપણે મતદાન કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કે જય, વંદે માતરમ. જગદીશ વિશ્વકર્માની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલે જ. નમસ્કાર.